સુરેન્દ્રનગરના લીંબડી ખાતે આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। આયુષ મેળામાં પૂર્વ કેબિનેટ મંત્રી અને લીંબડીના ધારાસભ્ય કિરીટસિંહ રાણા ઉપસ્થિત રહ્યા હતા। આયુષ મેળામાં શહેરીજનોએ આયુર્વેદ અને હોમિયોપેથી નિદાનનો લાભ લીધો હતો। આયુષ મેળામાં રસોડા અને આંગણાની ઔષધિઓ અને વનસ્પતિઓ અંગે માહિતી આપતું પ્રદર્શન તેમજ પંચકર્મ સારવાર અંગે પણ નિષ્ણાંતોએ માર્ગદર્શન આપ્યું હતું। સમગ્ર જિલ્લામાં દરેક તાલુકામાં આ આયુષ મેળા કરીને લોકોને જાગૃતિ આપવી, એમનું જીવન સારું થાય, એ જીવી સારી રીતે શકે, સારો ખોરાક લે અને આયુર્વેદિકને અપનાવે તો મને લાગે છે આપણા જીવવા માટે ખૂબ વધારે યોગા અને એમનું માર્ગદર્શન આપણને મળે, એના માટેનો આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। પોતાના શરીરને અનુરૂપ દવાઓ, પોતાના શરીરે પથ્યાપથ્ય કે આ બધી જે આયુર્વેદની પ્રણાલી છે એના દ્વારા વધુને વધુ આયુષનો ઉદ્દેશ માત્ર વધુને વધુ લોકો રોગથી મુક્ત જીવન જીવી શકે, સુખાયુ અને દીર્ઘાયુ જીવન જીવે એ માટેનો છે। કોઈ પણ બીમારી આવે તો એના પહેલા આપણે પાળ બાંધી લેવાની છે। એટલે કે જો આપણે વ્યવસ્થિત આપણો આહાર, આપણી દિનચર્યા, આપણો વ્યવહાર, આપણી વાણી અને આપણું વર્તન આ જો આપણે વ્યવસ્થિત રાખશું તો આપણે આવનારી જે ભવિષ્યમાં જે સમસ્યાઓ છે, બીમારીઓ છે, એનાથી આપણે દૂર રહી શકીશું।